હાલો એટો ફેમિલી કેમ છો બધા મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો ફેમિલી આજ મારે રજા હતી, રવિવાર હતો એટલે અમારે હીરાવાળાની રજા હોય. મિત્રો અત્યારે 5 વાગી ગયા છે પણ અમારા પટેલ આવ્યા નથી. તો મને દરરોજ મળ્યું 5-6 વાગે મને ભૂખ લાગે છે. મેં કીધું આજ છે ને કંઈક પીઝા બીઝા અને પફ ને એવું કંઈક નાસ્તો લઈ આવી એમ. તો અત્યારે હું જાઉં છું લેવા. સેન્ડવીચ છે, પફ છે, પીઝા છે, એવું કંઈક નાસ્તો લેતા આવી. પછી હું ને મારો ભાણો નાસ્તો કરી લઈ. સારું હાલો હું જાઉં છું નાસ્તો લેવા. હું આવી ગયો છું પપ્પુભાઈની દુકાને સેન્ડવીચ ને પીઝો લેવા. તો જો પપ્પુભાઈ અત્યારે સેન્ડવીચ બનાવે છે આપણે. તો આપણે જોઈશું કેમ બનાવે છે. તો જો આ પપ્પુભાઈ એક નંબર બનાવે છે સેન્ડવીચ ને પીઝા અને ફેન્કી ને કાંઈ ઘટે નહીં હોય. પણ આપણે તો ઘણી વાર અહીંયા આવી ગયા. તો મેં કીધું આજ રવિવાર છે તો મેં કીધું આજ જઈ એમ સેન્ડવીચ ને પીઝો લઈ આવી. જોઈ શકો છો ફેમિલી આવી રીતના કંઈક પપ્પુભાઈ બનાવે છે, પીઝો બનાવે છે અત્યારે. તો જો એ બધી ચીઝવાળી વસ્તુ બધું નાખે છે. ટમેટું સુધારે છે, પછી ડુંગળી નાખશે, કોબી એવું કંઈક બધી ચીઝવાળી વસ્તુ નાખે છે. તો હું જોઉં છું મને આવડે તો એમ બનાવતા. આપણે ઘરે બનાવવું હોય ને તો ટ્રાય મારશું. તો આવી રીતના બનાવે છે અને બહુ મસ્ત બનાવે છે. અને આપણે તો ઘણી વખત આવ્યા છે અહીંયા. તમે પણ અહીંયા આવજો. હા, એક વખત ખાઈ જાઓ એટલે તમને બીજી વખત ખાવાનું મન થાય એવો ટેસ્ટ બનાવે છે, કાંઈ ઘટે નહીં. 5 સ્ટાર હોટલ જેવું બનાવે. પીઝો, ફેન્કી, બર્ગર, પછી પફ, સેન્ડવીચ એ ઘણી આઈટમો બનાવે છે પણ કાંઈ ઘટે નહીં. ઘણા વર્ષથી અકારે છે દુકાન. જોઈ શકો તમે. એમાંય આજ રવિવાર છે એટલે પપ્પુભાઈને નવરાય નહીં હોય, સામું જોવાનો ટાઈમ નહીં હોય. બહુ ઝડપી કામ ચાલુ છે. જુઓ તમે આવું બધું કંઈક નાખે છે, બધી આઈટમો નાખે છે. જો ફેંકી સગડીમાંથી કાઢી છે એ તો બીજાની છે, આપણે નથી. જો પિઝામાં બધી વસ્તુ નાખી દીધી છે, બધી ચીઝ નાખી દીધી. હવે જો સગડીમાં મેકે છે પપ્પુભાઈ. સગડીમાં મૂકી દીધો. હવે કાંઈક બીજી આઈટમ પપ્પુભાઈ સેન્ડવીચવાળા હાલો બનાવો પપ્પુભાઈ. પપ્પુભાઈ આ કમ્પ્લેટ કરે છે. એવો સેન્ડવીચ બનાવે છે, બધું મસાલો બધું આ ચીઝ બીજ બધી વસ્તુ નાખીને બનાવે છે. એક નંબર કાંઈ ઘટે નહીં એવો. આપણે ઘણી વખત અહીંયા પપ્પુભાઈની દુકાને જ આવી ખાવા. એક નંબર છે. એમાં આ ઠંડુ વાતાવરણ હોય ચોમાસામાં તો મજા આવે આવા નાસ્તા કરવાની. વાહ, સરસ. જો મિત્રો પપ્પુભાઈ અત્યારે પીઝો બનાવી નાખ્યો છે. પીઝો રેડી થઈ ગયો છે તો એ બનાવે છે પણ કાંઈ ઘટે નહીં હોય. બનાવે એક નંબર પીઝો બનાવે, સેન્ડવીચ મસ્ત બનાવે. તમે મિત્રો એક વખત અહીંયા આવી જાઓ એટલે એક વખત ખાઈ જાઓ એટલે બીજી વખત તમે જરૂર આવશો. એવું મસ્ત બનાવે છે. લેવાનો ટેસ્ટ કાંઈ પીઝા બની ગયો છે અને સેન્ડવીચ બની ગયો છે. તો પપ્પુભાઈ પાર્સલ કરે છે આવી રીતના પાર્સલ કરી દે એટલે આપણે રહ્યા જઈએ એમાં. મને દરરોજ મળ્યું 5-6 વાગે મને ભૂખ લાગે છે. મેં કીધું આજ છે ને કંઈક પીઝા બીઝા અને પફ ને એવું કંઈક નાસ્તો લઈ આવી એમ. તો અત્યારે હું જાઉં છું લેવા. સેન્ડવીચ છે, પફ છે, પીઝા છે, એવું કંઈક નાસ્તો લેતા આવી. પછી હું ને મારો ભાણો નાસ્તો કરી લઈ. સારું હાલો હું જાઉં છું નાસ્તો લેવા.